नमो ताहि जाते भय हरहंता अभिमः मंगल खरियो महा ग्रंथ करण को कान जाते मिले समाज सब पावे निज बलराम। जे निज भाव सदा सुखन निज नो करो प्रकाश। जे बहुविधि भव दुख तरि कर छे सत्तानाश। आत्मरूपयनुपमय अद्भुत याहि लखे भव सिंधु तरो। आत्मरूप આ શ્રી મોક્ષ માર્ગ પ્રકાશક ગ્રંથ છે. આપણે ત્રીજા અધિકારની ચર્ચા સમાપ્ત થઈ છે. એમાં જે એકમાત્ર સુખની કોઈ અવસ્થા હોય લોકમાં તો સિદ્ધ અવસ્થામાં જ સુખ છે. સંસારમાં કોઈ પણ અવસ્થામાં સુખ નથી. એવી સિદ્ધ અવસ્થાનું વર્ણન આપણે સમાપ્ત કર્યું. એમાં દુઃખ અને દુઃખના કારણોનો જેને અભાવ થઈ ગયો છે, એવા જે દુઃખના કારણ છે, 8 પ્રકારના જે નિમિત્ત કારણ છે, એના અભાવમાં સિદ્ધ ભગવાનને જે 8 ગુણો પ્રગટ થયા છે, એમાં 4 ઘાતી કર્મના ભાવમાં, જ્ઞાનાવરણી કર્મના ભાવમાં અનંત જ્ઞાન, દર્શનાવરણી કર્મના ભાવમાં અનંત દર્શન, મોહનીય કર્મના ભાવમાં અનંત સુખ અને અંતરાય કર્મના ભાવમાં અનંત વીર્ય. એ 4 ગુણોની ચર્ચા તો આપણે પહેલા અધિકારમાં કરી આવ્યા હતા. અને અઘાતી કર્મના ભાવમાં જે અગુરુ લઘુત્વની ચર્ચા આપણે ગયા વ્યાખ્યાનમાં કરી. એમાં એક વાત મુખ્ય આવી કે ઘાતી કર્મના નિમિત્તથી આત્માના અનુજીવી ગુણોનો ઘાત થાય છે, અને અઘાતી કર્મના નિમિત્તથી આત્માના પ્રતિજીવી ગુણોનો ઘાત થાય છે. તો એમાં એ વાત આપણે અહીંયા ચર્ચામાં લીધી કે અનુજીવી ગુણ અને પ્રતિજીવી ગુણ એટલે શું, એ પ્રશ્ન થયો. ચોથા અધિકારનો આજે પ્રારંભ કરવો છે, પરંતુ આ પ્રશ્નના ઉત્તરમાં આપણે થોડીક ચર્ચા પ્રારંભ કરી હતી કે અનુજીવી ગુણ કોને કહે છે અને પ્રતિજીવી ગુણ કોને કહે છે. એની થોડીક ચર્ચા કરીને પછી આપણે આગળ અધિકારનો પ્રારંભ કરીશું. જો આ ગોમટસાર કર્મકાંડની ગાઈડ છે, એના આધાર પર આપણે થોડીક ચર્ચા પ્રારંભ કરી હતી ગઈ વખત. पेज नंबर से आमा 31 છે. अनुजीवी और प्रतिजीवी गुण का स्वरूप क्या है? એના જવાબમાં એમ કહ્યું कि भाव स्वरूपी गुण को अनुजीवी तथा अभाव स्वरूपी गुण को प्रतिजीवी गुण कहते हैं. આ પંક્તિમાં આપણે એ વાત એ કન્ફ્યુઝન લાગ્યું કે ભાવ સ્વરૂપી ગુણ અને અભાવ સ્વરૂપી ગુણ, વસ્તુમાં એવા કોઈ ગુણ હોઈ શકે કે જે અભાવ સ્વરૂપી હોય? ખ્યાલ આવે? ગુણ તો ત્રિકાલી હોય, ગુણ તો ત્રણેય કાળે હોય, તો કોઈ એવા ગુણ હોય કે જે અભાવ સ્વરૂપી હોય? તો અહીંયા ભાવ સ્વરૂપી ને અભાવ સ્વરૂપીનો કોઈ અલગ અર્થ છે, એ આપણને ખ્યાલમાં આવે છે. શૈલેષભાઈ પકડી તો એ
એક અભાવ સ્વરૂપી ગુણને જે પ્રતિજીવી ગુણ કહ્યા, એનું એક દ્રષ્ટિકોણ આપણે ગઈ વખતે કહ્યો હતો, યાદ છે કોઈ? અભાવ સ્વરૂપી એક એ પણ આપણને દ્રષ્ટિકોણ જોવા મળે છે આગમમાં, કે જે પહેલા એવા કોઈ યોગ્યતા કે ધર્મ હતા જ નહીં. આપણે હમણાં એમ કહ્યું કે અભાવ સ્વરૂપ ગુણ થોડી હોય, પણ એવી પણ એક ચર્ચા મળે છે ભાઈ, કે એવી યોગ્યતાઓ કે જે 14 ગુણસ્થાન સુધી હોતી જ નથી. કારણ કે અઘાતી કર્મનું ફલ તો સંયોગમાં આવે છે, ઘાતી કર્મનું ફલ આત્માની પર્યાયમાં આવે છે, અને અઘાતી કર્મનું ફલ તો સંયોગમાં આવે છે. એ લોજિકથી એ વાત પણ બેસે છે કે જ્યારે 4 અઘાતી કર્મનો અભાવ થાય છે એટલે પર્યાયમાં એવી યોગ્યતાઓ પ્રગટ થાય છે, જે અગુરુ લઘુત્વ, અવગાહનત્વ, સૂક્ષ્મત્વ આદિ. તો એ ધર્મ કહો, એવી યોગ્યતાઓ કહો કે જે સાદી અનંતકાલ રહેવા વાળી છે, એને અહીંયા અપ્રતિજીવી ગુણ કહ્યા. ખ્યાલ આ પણ આપણે લાસ્ટ ટાઈમ આની ચર્ચા કરી હતી. એક બીજું પણ દ્રષ્ટિકોણ અહીંયા, બીજું પણ લોજિક આપ્યું છે કલ્પનાબેને, એની ચર્ચા આજે આપણે કરીશું. જુઓ કે ભાવ એટલે વિદ્યમાન અને અભાવ એટલે અવિદ્યમાન, એ સામાન્ય અર્થ. ભાવ સ્વરૂપ અનુજીવી ગુણ, અભાવ સ્વરૂપ પ્રતિજીવી ગુણ. એમાં ભાવનો અર્થ લીધો વિદ્યમાન અને અભાવનો અર્થ લીધો અવિદ્યમાન. તો શું વિદ્યમાન લેવું અને અવિદ્યમાનમાં શું લેવું, એની આગળ વાત કરીશું. गुण तो अनादि अनंत होने के कारण सदा विद्यमान ही रहते हैं, बराबर, जो शंका आपने करी थी. अतः भाव रूपी ही है, अभाव रूप होते ही नहीं. गुण तो अभाव रूप होता ज नहीं. तो પછી અભાવ રૂપ અવિદ્યમાનનો શું અર્થ અને ભાવ રૂપીમાં વિદ્યમાનનો શું અર્થ? अनुजीवी और प्रतिजीवी पने का भेद तो परिणमन की विशेषता से पड़ता है. आ लॉजिक, आ फॉर्म्यूला है ना. परिणमन में विद्यमान अविद्यमान, भाव रूप अभाव रूप एवा भेद संभव है. પણ દ્રવ્યમાં કોઈ હમણાં ભાવરૂપ છે અને પછી અભાવરૂપ થઈ ગયા, અથવા હમણાં ભાવરૂપ હતા અને ભાવરૂપ થઈ ગયા, એવો ભેદ દ્રવ્યમાં સંભવ નથી. ખ્યાલમાં આવે છે? થોડીક સૂક્ષ્મ વાત આવશે, પણ હવે આ જયારે વાત આવી જ છે તો એનું આપણે સમાધાન કરવું જરૂરી છે. ગુણોમાં એવું કોઈ ઘટતું નથી કે હમણાં હોય અને પછી ના હોય, અથવા પહેલા ના હોય ને પછી ગુણ પ્રગટ થાય. એમાં પ્રગટ થવામાં ગુણનો સંભવ નથી, કેમ કે ગુણ તો અનાદિ અનંત છે, બરાબર. તો પરિણમનની અપેક્ષા ભાવરૂપ અને અભાવરૂપ ઘટે છે. હવે પરિણમનમાં એક તો આપણે ઓલો કન્સેપ્ટ લીધો. કયો કન્સેપ્ટ? કે જે પર્યાયમાં એવી યોગ્યતાઓ જ નથી, હે ને, કે બધા જ પદાર્થોને એક સાથે, બધા જ સિદ્ધોને એક સાથે અવગાહનત્વ આપે એવું સામર્થ્ય અર્યંતવસ્થા સુધી નહોતું, હે ને. કયો ગુણમાં અવગાહનત્વ? આયુ કર્મ ને. આયુ કર્મના અભાવમાં અવગાહનત્વ. એનો અભાવ થાય ત્યારે એક સિદ્ધમાં અનંત સિદ્ધોને અવગાહનત્વ આપવાનું સામર્થ્ય પ્રગટ થઈ જાય છે. એ અહીંયા કહ્યું. તો એ રીતે એવું સામર્થ્ય અર્યંત અવસ્થા સુધી નથી હોતું પર્યાયમાં, એવો ધર્મ નથી હોતો. તો એક તો એ અભાવ સ્વરૂપ લીધો. અને અહીંયા ઓર એક લોજિક છે અભાવ સ્વરૂપમાં શું લેવું? તો શુદ્ધતા અને અશુદ્ધતાની અપેક્ષા, પરિણમનમાં શુદ્ધતા અને અશુદ્ધતાની અપેક્ષા ભેદ કરીને ભાવ સ્વરૂપ અને અભાવ સ્વરૂપના ભેદ કરવામાં આવ્યા છે. ફરીથી સમજજો પ્રફુલભાઈ, હે ને. ભાવ સ્વરૂપ ને અભાવ સ્વરૂપનું ભેદ કઈ અપેક્ષાએ સંભવ છે? પરિણમનની અપેક્ષાએ. અને કઈ અપેક્ષાએ સંભવ નથી? ગુણોની અપેક્ષાએ કોઈ સંભવ નથી. ખ્યાલ? તો પરિણમનની અપેક્ષાએ ભાવ સ્વરૂપ અને અભાવ સ્વરૂપ કઈ રીતે? તો એક કન્સેપ્ટ તો આપણે લીધો કે એવા જે ધર્મો છે પર્યાયમાં, કે જ્યારે એવા ધારણ જ નથી કરતો જીવ અર્યંતદશા સુધી, પણ જ્યાં સિદ્ધ અવસ્થા ઘાતી કર્મના ભાવમાં એવા ધર્મ સાદી અનંત કાલ માટે પ્રગટ કરી લે છે, કે જેથી કરીને
અને એ પ્રતિજીવી ગુણોનું પરિણમન, પ્રતિજીવી ગુણો પ્રગટ થયા. એટલે એમ પણ કહેવામાં આવે છે કે 8 ગુણ પ્રગટ થયા, ગુણ અને પ્રગટ થયા. ખ્યાલ આવે કે એમાં પહેલા 4 છે અનુજીવી ગુણ છે, જ્ઞાન દર્શન આદિ, એનું પરિપૂર્ણ શુદ્ધ પરિણમન પ્રગટ થયું અને આ ધર્મ પ્રગટ થયા. એ વાત પૂરી થઈ. પણ અહીંયા બીજો જે કન્સેપ્ટ છે અહીંયા એમ કહે છે કે પરિણમનમાં પણ શુદ્ધતાનો અભાવ અને શુદ્ધતાનો ભાવ, વિદ્યમાનતા, શુદ્ધતાની વિદ્યમાનતા અને શુદ્ધતાની અવિદ્યમાનતા, એના આધાર ઉપર અનુજીવી અને પ્રતિજીવી ગુણોનો વિભાગ કરવામાં આવ્યો છે. આ બીજો લોજિક અહીંયા મૂક્યો. એને પરિણમનમાં તો સંભવ છે ને શુદ્ધતાની વિદ્યમાનતા. હવે શુદ્ધતાની વિદ્યમાનતા ક્યારે હે ને, અને અશુદ્ધતાની વિદ્યમાનતા અથવા અવિદ્યમાનતા ક્યારે, એ બંનેની ચર્ચાના આધાર ઉપર બહુ લોજિકલ છે. કેટલાક સિદ્ધાંતો અહીંયા ખુલે છે. જે રહસ્યપૂર્ણ ચિઠ્ઠી પાછળ કઈ ચિઠ્ઠી છે, નિમિત્ત ઉપાદાન ચિઠ્ઠી, એના આધાર પર જે અમુક પ્રમેયો છે એની ચર્ચા અહીંયા કરવામાં આવી. જુઓ, अनुजीवी और प्रतिजीवी का भेद तो उनके परिणमन की विशेषता से पड़ता है. આ ફોર્મ્યુલા ધ્યાન રાખજો. હવે આપણે પ્રવેશ કરીએ ફોર્મ્યુલાનો ઉપયોગ, प्रयोग. सदा विद्यमान रहने वाले गुणों में से ही कुछ गुण ऐसे हैं जिनका अधिकाधिक विकृत परिणमन होने पर भी उसमें ही कुछ न कुछ अंशों में स्वाभाविक शुद्ध अंश सतत विद्यमान रहता है. तो भारे पड़े मुझे आ बात गળે ઉતરવી જોઈએ. શું કહે છે કે अनंत गुणों में કેટલાક गुण तो एवा है सदा विद्यमान रहते हुए गुणों में से, એમાં કેટલાક ગુણ તો એવા છે કે એનું અધિકમાં અધિક વિકૃત પરિણમન હોવા છતાં, પર્યાયમાં અધિકમાં અધિક વિકૃત પરિણમન હોવા છતાં, વિપરીત પરિણમન હોવા છતાં, વિકૃતમાં વિપરીત બી લઈ લો, શુદ્ધ અંશ પરિણમનમાં મોજૂદ રહે છે. ખ્યાલ આવે કે નહીં? અનુ અને જીવી, આગળ એનો અર્થ એવો કર્યો છે. जो फरीथी सदा विद्यमान रहने वाले गुणों में से ही कुछ गुण ऐसे हैं जिनका अधिकाधिक विकृत परिणमन होने पर भी उसमें ही कुछ न कुछ अंशों में स्वाभाविक शुद्ध अंश सतत विद्यमान रहता है. स्वाभाविक शुद्ध अंश है ना. આપણે જે માની લો કે મિશ્ર દશાની વાત નથી અહીંયા. કોઈ સમ્યક દૃષ્ટિ જીવ, એની ચારિત્ર્યમાં જેટલો રાગ છે એટલી તો મલિનતા છે, ને જેટલી વિતરાગતા છે એટલી તો શુદ્ધતા છે. એમ એવી જે શુદ્ધતાની વાત અહીંયા નથી. અહીંયા તો કહે છે કે અધિકમાં અધિક વિકૃત દશા કઈ જગ્યાએ હોય? નિગોદના જીવ, એકેન્દ્રિત જીવ પ્રચુર કલંક કહેવાય છે. જ્ઞાનનું પણ અક્ષરમાં અનંત ભાગે ઉઘાડ હોય છે. અને તીવ્ર મોહ કલંક, તીવ્ર મોહનું પ્રચુર કલંક, મતલબ જ્ઞાનનો ઉઘાડ જ નથી મોટો. અને એકેન્દ્રિય જીવ પ્રત્યે એટલો આકર્ષિત હોય છે, જીવ તન્મય હોય છે. તો એ વખતે પણ જે ગુણોમાં હે ને, સાંભળ્યું પછી ગુણોનું નામ પછી દઉં છું એટલે તમારે તરત જ તમને એમ થશે કે શું વાત કરો છો હે ને. સદા વિદ્યમાન રહેવા વાળા કેટલાક ગુણોમાં એટલા વિકૃત પરિણમનમાં પણ જેનો શુદ્ધ અંશ પ્રગટ રહે છે, એમ કહે વિદ્યમાન રહે છે, શુદ્ધ અંશ વિદ્યમાન રહે છે, એવા ગુણોને શું કહે છે? અનુજીવી ગુણ કહે છે. જુઓ, પાછું અહીંયા સંધિ વિચ્છેદ કરીને પણ કહ્યું છે અનુજીવી. તો અનુ એટલે શું? અનુસરણ કરતી હુઈ, સાથ સાથ. અને જીવી એટલે જીવિત રહે છે. શું જીવિત રહે છે? શુદ્ધતા. ગમે એટલી અશુદ્ધતા હોય તો પણ શુદ્ધતા જીવિત રહે. એક મોક્ષ માર્ગ કી કિરણે વાળું જે આપણે ગ્રંથ છે ને, એના આધાર પર એક વાર ચર્ચા કરી હતી ગુરુદેવને. એમાં ત્રીજા અધિકાર ઉપરથી એક એમને ટોપિક મૂકેલો ત્યાં. અને કોઈ પણ જીવ ગમે એટલું પાપ પરિણામ કરે ત્યાં પણ પુણ્યનો અંશ વિદ્યમાન રહે છે. અને મિથ્યાત્વ વાળું પાપ નહીં. ખ્યાલ આવ્યો? ગમે એટલું પુણ્ય ભાવ કરે તો પણ પાપ પરિણામ ત્યાં મોજૂદ રહે છે. એકલું પુણ્ય કે એકલું પાપ નથી હોતું. એક એવો ટોપિક હતો, કોઈને યાદ હોય તો. એકલો શુદ્ધ ભાવ તો રહી શકે છે, પણ એકલો શુભ ભાવ, ખ્યાલ આવે? છદ્મસની વ્યવસ્થાની મુખ્યતાથી કહ્યું છે ત્યાં તો અર્યંતમાં તો એકલો શુદ્ધ ભાવ છે. પછી મેં લોજિક આવ્યું કે એકલું અગર પાપ પરિણામ કહેવામાં આવે, એકલું પાપ પરિણામ કોઈને હોય, ભલે ઉપયોગમાં એક તીવ્ર પાપ હોય,
પણ એ વખતે બી કોઈને કોઈ પુણ્ય પરિણામનો અંશ ત્યાં મોજૂદ હોય છે. એમને કહ્યું, પછી લોજિક આપ્યું કયા આધારે કહો છો કે જો એમ ન હોય તો જીવ જડ થઈ જાય, કે જીવનો જે સ્વભાવ ખુલ્લો રહે છે એ ખુલ્લા રહેવામાં નિમિત્ત જીવના મોહની મંદતા, કોઈને કોઈ અંશની મંદતા જરૂર હોય છે. ખ્યાલ આવે કે નહીં તો પૂરો જીવ ઢંકાઈ જાય. એ ત્યાં લોજિક આપ્યું, એનું બહુ સુંદર આપ્યું, વાંચજો. અને પૂરો લેખ મેં અહીંયા બુક લાવીને વાંચેલો, બહુ વર્ષો થઈ ગયા, 3-4 વર્ષ પહેલાની વાત કરું, અહીંયા આપણે વાંચેલી હતી. થોડુંક આની સાથે કનેક્ટેડ છે. હજુ આપણે આ લઈએ, આમાં શું કહેજો, થોડીક ન્યાયની વાતો છે, આજે સમજવી પડશે. માણસને હા કસાય, હા પણ એ લોજિક લાગતું નથી, ઠીક નથી લાગતું, કેમ કે એ તો કોઈ નથી કાપતું. પર પદાર્થનિકમાં તો કોઈ કાર્ય નથી કરતો. જીવ તો ભાવ જ કરે છે, બહારની ક્રિયામાં તો જીવ કરતું જ નથી. પણ જ્યારે કસાય એ વખતે એ જ્યારે કોઈ બી પશુને વધ કરે છે, એટલી તીવ્ર કસાય હોય છે, ત્યારે પણ એનું જ્ઞાન જે છે એ ઢંગાતું નથી. સ્વભાવનો અંશ જે છે એ સંપૂર્ણ ઢંકાઈ જાય એવું પાપ નથી કરી શકતો. એનો અર્થ કે ત્યાં કોઈને કોઈ એવો મંદ અંશ જાગવો હોવો જોઈએ. એ રીતે ગુરુદેવશ્રી લોજિક આપ્યું. હે લબ્ધ ની વાત નથી, પર્યાયમાં પ્રગટ જ હોય ને કોઈ એવી. હે હા, એક જ સમય. અરે અત્યારે માન લો કે આપણે હાલ અત્યારે કયું પરિણામ છે, શું પરિણામ છે, બરાબર છે. કહું છું ને એનું લોજિક કહું છું. હવે આપણને પાપ પરિણામ છે કે નહીં? આપણને અત્યારે પાપ પરિણામ છે કે નહીં? પાપોનો 5 પાપ, હિંસા, જૂઠ, ચોરી, કુશીલ, પરિગ્રહની કોઈ પ્રવૃત્તિ દેખાય છે? કોઈ વિકલ્પ દેખાય છે? તો 5 પાપોનો આપણને અભાવ છે કે સદભાવ છે? એક છે ભાવ્ય ભાવ અને એક છે ખાલી ભાવ, રાગ ભાવ. અત્યારે તમારે ખાવાનો ભાવ છે, ભોગવી રહ્યા છો ભાવ્ય રૂપે, તો ખાવાના ભાવનો અભાવ છે. તો લબ્ધ રૂપે છે કે પર્યાયમાં છે? અતિ મંદ છે, પરંતુ છે. 5 પાપ છે. ઘણા લોજિક છે ભાઈ. અત્યારે આપણે માન લો કે જે કોઈ કસાય ચાલે છે અને કર્મનો બંધ, કેટલા કર્મોનો બંધ થઈ રહ્યો છે? તો બધા કર્મોનો બંધ થાય એવા ભાવો તો હોવા જોઈએ ને. તો ભાવ વર્તમાનમાં ઉપયોગમાં નથી, હે ને? તો એને લબ્ધ રૂપે નહીં, પરિણમન રૂપે એવા વ્યક્ત નથી કે ઉપયોગમાં નથી. ઉપયોગ રૂપ ન હોવા છતાં ત્યાં રાગ નથી એમ નહીં. આપણને રાગ જ્ઞાનમાં બી, જ્ઞાનમાં જે છે ને લબ્ધ અને ઉપયોગમાં લાગે છે, જ્ઞાનમાં, રાગમાં નહીં, શ્રદ્ધામાં નહીં. ના, ખાલી જ્ઞાનમાં લબ્ધ જ્ઞાન. અત્યારે આપણે બીજા બધા ઘણી ચીજોનું જ્ઞાન છે તો લબ્ધ, પણ લબ્ધ બી વ્યક્ત જ્ઞાન છે. ખ્યાલ આવે કે નહીં? એ અલગ વિષય છે. પણ હવે તમે પ્રશ્ન કરો એટલે જયારે કોઈ બી અત્યારે આપણને 5 પાપના બંધ પણ થઈ રહ્યા છે, પણ એટલા મંદ બંધ થઈ રહ્યો છે એને કે જે નિગ્લિજિબલ કહી શકાય. હા, અને ત્યાં કહ્યું મોક્ષવાદ પ્રકાશકમાં આગળના અધિકારોમાં, બીજા અધિકારમાં, કે કસાય વર્તમાનમાં એક જ હોય અને કર્મ તો બધા કર્મ બંધાય છે, આયુ કર્મ સિવાય 7 કર્મનો બંધ છે. એનો અર્થ એ થઈ ગયો તો ત્યાં છે. હે હા, બુદ્ધિગમ્ય નથી, એને આપણને બુદ્ધિપૂર્વકના નથી, આપણા જ્ઞાનમાં નથી કે કયું ત્યારે ચાલી રહ્યું છે, પણ નથી એમ નહીં. પાપ, સંપૂર્ણ પાપનો અભાવ મુનિરાજને થાય છે, એક દેશ પાપનો અભાવ શ્રાવકને થાય છે, અને પાપ પુણ્યમાં સુખ બુદ્ધિનો અભાવ સમ્યક દ્રષ્ટિને થાય છે. અને પાપ પુણ્યના બંનેના પરિણામ ખ્યાલ આવ્યો કે નહીં? તો એ તો આપણે સુખ બુદ્ધિનો, એમાં સુખ બુદ્ધિ પણ છે અને બધા પરિણામ પણ ચાલુ છે. પણ વર્તમાનમાં કોઈને કોઈ એક પરિણામમાં ઉપયોગ રમી રહ્યો છે. એનો અર્થ એમ નહીં સમજવું કે આપણે વર્તમાનમાં પાપ પરિણામ. એટલે ત્યાં જે 31મી 32મી ગાથામાં ભાવ્ય ભાવક દોષ, બધા ભાવ્ય શબ્દ નાખે. ભાવ્ય એટલે જે ભાવી રહ્યો છે, ભોગવી રહ્યો છે. વર્તમાનમાં કોઈ એક ભાવ તમે ભોગવી રહ્યા છો, કોઈ બી એક ભાવ, વાસના કોઈ બી ભોગવી રહ્યા, તો બીજી વાસનાઓ ન ભોગવવા છતાં બી એ ભાવનો અભાવ નથી. તો
તો પછી ભાવ રહેશે ક્યાં? દ્રવ્ય સ્વભાવમાં તો છે નહીં, તો રહેશે ક્યાં? તો પરિણામમાં ત્યાં વર્તી રહ્યા છે, પરંતુ એવી રીતના નથી કે આપણને ત્યાં ઉપયોગ એવો ત્યાં નથી રમી રહ્યો કે તીવ્ર નથી એમાં. અને મિથ્યા તો આખું અલગ જ, અભિપ્રાયનો તો આખું અલગ જ પોર્શન છે. ખ્યાલ? હજુ ઘણી બધી ચર્ચાઓ આવશે. આ તો વાત તમે કહી એટલે હા શું રહે છે અહીંયા? જો अनुसरण करते हुए साथ जीवित रहते हैं, अपना स्वाभाविक शुद्ध अंश व्यक्त रखे, अर्थात उनमें शुद्ध अशुद्ध रूप मिश्र परिणमन विकृतम दशा में भी सतत विद्यमान रहता है. એટલે કયા ગુણોને અનુજીવી કહે છે? કે જ્યારે એ પર્યાયમાં વિકૃત પરિણમન ચાલે, એટલું તીવ્ર પરિણમન ચાલે, એ વખતે બી શુદ્ધ અંશ પર્યાયમાં શુદ્ધ અંશ વ્યક્ત રહે છે. બરાબર છે? ખ્યાલ આવે કે નહીં? હવે એવા કયા ગુણો છે સાંભળજો, નામ આપ્યા છે ગુણોના. જ્ઞાન, દર્શન, સુખ, વીર્ય આદિ. સમજો હું આ કેમ બરાબર તમને હાઈલાઈટ કરીને કહું છું કે જ્ઞાનમાં, દર્શનમાં ને વીર્યમાં તો કોઈને પ્રોબ્લેમ નથી. ખ્યાલ આવે કે જ્ઞાન ગુણ ને ગાતવામાં કયું કર્મ? જ્ઞાનાવરણી. અને દર્શન ને દર્શનાવરણી, વીર્ય ને અંતરા. તું કહે છે કે જ્ઞાન, દર્શન ને વીર્ય આ ત્રણ ગુણો તો અંશે હંમેશા ખુલ્લા જ રહે છે. ખ્યાલ? આંશિક એ તો હંમેશા પ્રગટ જ રહે છે. અને જો એ પ્રગટ ન રહે એવા કર્મો કોઈ જગતમાં હોય કે સંપૂર્ણ જ્ઞાન દર્શન ને ઢાંકી દે, એવું બી સામર્થ્ય ના હોય કે એટલો અંશ બી ખુલ્લો રહે, તો શું થાય? જીવ જડ થઈ જાય. એટલું ઘટી શકે જ્ઞાન, એટલું ઘટી શકે કે અક્ષરના અનંત ભાગનું થઈ જાય, પણ એવું ના થઈ જાય કે બિલકુલ જ્ઞાન પ્રગટ ના હોય. ખ્યાલ આવે ને? એનો અર્થ શું થઈ ગયું? સ્વાભાવિક અંશ છે. એ કયો અંશ છે? સ્વાભાવિક અંશ. હે ને? અલ્પ છે, એ અપેક્ષા એવી ભાવ છે, એ ઇન્દ્રિયોનું અવલંબન લેવું પડે છે, એવી ભાવ છે, પણ એમાં જે જાણવું જે છે એ સ્વભાવ છે. ખ્યાલ? અને આપણે આત્માને ઓળખવો છે, આત્મા ત્રિકાળ જ્ઞાનમય જ રહે છે, એ જયારે જાણવું છે, અનુભવ કરવો છે, તો આ જે જાણવું જે અંશ છે ને ત્યાંથી એને પકડવો પડે છે. ક્યાંથી પકડશો? ત્રિકાળી ગુણ તો આપણા જ્ઞાનનું ધ્યેય બનતા નથી. 12મા ગુણસ્થાને પણ મુનિરાજને જ્ઞાન ગુણ એમના જ્ઞાનનું ધ્યેય પ્રદેશ પ્રત્યક્ષ બનતું નથી, પરોક્ષ જાણે છે. પણ વેદનમાં સ્વસંવેદન પ્રત્યક્ષ. થોડાક આ ન્યાય વાળા છે ભાઈ પ્રસંગો. લાસ્ટ ટાઈમ થોડી ચર્ચા કરી તો ભાઈ કહે થોડું આ કઠિન પડશે, પણ જયારે વિષય છે તો આપણે એને સમજવું તો પડશે. હે હા ખ્યાલમાં આવે છે રાજેશભાઈ? ના આવે તો પૂછજો. આપણે એક વિષયથી કાલનો દિવસ છે, કાલે ફેર લેશું. ઉતાવળ નથી ચોથા અધિકારમાં. આપણી પાસે જે માન લો કે તમે જ્ઞાનમય છો, એ તમને કઈ રીતે ખબર પડે? જરા કહેજો રાજુભાઈ. તમે ચેતન દ્રવ્ય છો, એ ચેતનને તમે કઈ રીતે પકડશો? લક્ષણ જોઈશે ને, તો લક્ષણ તો પ્રગટ હોય, પર્યાયમાં હોય, સ્વયં પર્યાય રૂપ હોય, અને શુદ્ધ હોય અને વ્યક્ત હોય. શુદ્ધ બી હોવું જોઈએ. હવે શુદ્ધ એટલે કઈ રીતે? કોઈનામાં ભળી ગયેલું ના હોવું જોઈએ. ખ્યાલ? તો હવે માન લો કે આ તમે ઘડિયાળને જાણી, તો ઘડિયાળની તો સિદ્ધિ કરી, પણ જ્ઞાનની સિદ્ધિ કરો તમારી. ઘડિયાળની તો સત્તા માની, પણ જ્ઞાનની આત્માની સિદ્ધિ. ઘડિયાળને જાણવાથી આનંદ સુખ મળે કે આત્માને જાણવાથી? આત્માનુભૂતિથી સંસારનો અભાવ થાય કે ઘડિયાળની અનુભૂતિથી થાય? ખ્યાલ આવે કે આત્માનુભૂતિથી થાય એટલે આત્માને જાણવાથી થાય કે ઘડિયાળને જાણવાથી થાય? તો આપણે તો ક્યારે આત્માને જાણતા જ નથી. ક્યારેક ઘડિયાળને જાણીએ, ક્યારેક માઇકને જાણીએ, ક્યારેક ઘરને જાણીએ, ક્યારેક શાસ્ત્રને જાણીએ, ક્યારેક પ્રતિમાને જાણીએ. તો હવે સિદ્ધિ કરો. આપણે તો હંમેશા એટલો ઉપયોગનો ત્યાં ઘેય મિશ્રિત જ્ઞાન છે ને, તો એમાં જ્ઞાનને શોધવાનું છે. તો કે ઘડિયાળને જાણવા રૂપે જે પરિણમ્યું છે જ્ઞાન, તો એમાં જાણ્યું કોને? તરત ગુરુદેવ કે જાણ્યું કોને? જ્ઞાન. અચ્છા, હવે શુદ્ધ સિદ્ધ કરો એને. ઘડિયાળ આવી ગઈ જાણવામાં? ઘડિયાળને લીધે જ્ઞાન થયું કે જ્ઞાનને લીધે થયું?
તો જ્ઞાનમાં અધુરાશ ક્યાં આવી? કોઈની મદદથી જાણ્યું કે જ્ઞાને સ્વયં જાણ્યું? અચ્છા, જાણી તો ઘડિયાળમાં ઘૂસી ગઈ, ગેગરું તો સુતા આવી ગઈ, કશું થઈ ગયું નહીં. તો જ્ઞાનનો આવો એક અંશ હે ને, શુદ્ધ છે અને ચેતન રૂપ છે, એવું જો વેદનમાં આવ્યું તો આવો હું છું એવું સ્વસંવેદન પ્રત્યક્ષ અને એ આત્મા જે છે એ અનુમાન જ્ઞાનમાં જાણવામાં આવે છે કે આવું આખું હું છું. પણ વેદનમાં તો આવો હું છું એ પ્રત્યક્ષતા, અને મારો આવો આખો આત્મા આવો છે ત્રિકાલ, એને અનુમાન જ્ઞાન. ખ્યાલમાં આવે? આ રીતે અનુભૂતિ થાય છે. અહીંયા આ વિષય નથી, પણ આપણું પ્રયોજન આ છે. તો હું અનુજીવી અને પ્રતિજીવી ગુણને સ્ટાન્ડર્ડાઇઝ સમજાઈ દઈશું. આને અનુજીવી કહે, આને પ્રતિજીવી કહે, અને આમ વિદ્યમાનતા. પણ એનું પ્રયોજન ઘૂસવું જોઈએ ને. આ જાણીને અંશ ખુલ્લો છે એ જાણીને મારે શું કરવું છે કે અંશ ખુલ્લો છે ને એ તારા માટે ઉપકાર છે. સંપૂર્ણ ઢંકાઈ ગયેલો હોય તો આત્માને પકડત ક્યાંથી? ખ્યાલમાં આવે છે? હે, આખો ગોળનો રવો હોય ને, રવો, તો એની આટલી તમે કાંકરી ચાખો તો તમે શું કહો છો? કાંકરી ગળી છે કે આખો રવો ગળ્યો છે? રવો તો હજુ તમે ચાખ્યો જ નથી આખો. ખ્યાલ આવી ગયો? ખ્યાલ આવે ને? એ રીતે હે, એ તો અનુમાન. આખો ગોળનો ઘડ્યો, આખો રવો ઘડ્યો છે. આખો રવો કે અમારે તમે શું કહો છો ખબર નહીં, રવો. ખ્યાલ આવે કે નહીં? પણ એને ચાખ્યો કેટલો? તો એ વેદન ચાખ્યું, એ વેદન, અને આખો ગોળનો રવો ઘડ્યો છે એ અનુમાન. સ્વસંવેદન પૂર્વક અનુમાન જ્ઞાન, જ્ઞાન સમ્યક છે. એકલું અનુમાન જ્ઞાન ચાખ્યો ના હોય એ તો અમે કહીએ છીએ, આપણે ચાખ્યા વગર બધા કહીએ છીએ. આત્મા કેવો છે? શુદ્ધ છે, ત્રિકાલી છે. તો કયા આધારે કહો છો ચાખ્યા વગર? તો કે આગમના આધારે કહીએ છીએ. એવું બી નથી ગપ્પુ મારીએ છીએ, હે ને. ચાખ્યા પહેલા આગમના આધારે બી નિર્ણય કરવાની પદ્ધતિ, અને પછી યુક્તિ દ્વારા અનુભવમાં આવી જાય તો એ જ્ઞાન પોતાનું સમ્યક થઈ જાય છે. ખ્યાલ આવે કે આખી આખી પ્રોસેસ આ રીતે છે ભાઈ. અચ્છા, ઘરમાં આપણે સૂતા હોઈએ, સવારનું પોર, સવાર સૂર્યોદય થાય તો આપણે સૂર્યોદય થયો, સૂર્ય ઉગ્યો, સૂર્યને જોયા વગર કેમ કઈ રીતે કહો? કિરણ આવ્યું ને, એ કિરણને વેદ્યું, એને અનુભવ્યું અને કહ્યું કે સૂર્ય ઉગ્યો. તો વેદન પ્રત્યક્ષ છે, હે ને. સ્વસંવેદન પ્રત્યક્ષ છે આત્મા દરેકને. ઘડિયાળના જ્ઞાનમાં વાસ્તવમાં જોવામાં આવે તો એ જ્ઞાનનું પરિણામ છે. સંવેદન કોનું છે? લોકાલોકને જાણવામાં જે સંવેદન રૂપ જે થાય છે, જેમાં પ્રોસેસ થાય છે, પરિણમન થાય છે, એ તો જ્ઞાન જ છે. તો ઘડિયાળને જાણી, આને જાણી, એ તો જ્ઞેયની ઓરથી જ્ઞાનનો પરિચય કરાવવાની મજબૂરી છે. બાકી જાણવું એ આત્માનું સ્વરૂપ છે. આખું આ થીમમાં જાય છે. અહીંયા એ વિષય નથી. અહીંયા વિષય છે અનુજીવી ગુણનો. અહીંયા વિષય એ છે કે અનુજીવી ગુણ કોને કહે છે? કે ગમે એટલી વિકૃત દશા હોય, નિગોદના જીવને પણ સ્વભાવનો સ્વાભાવિક અંશ, હે ને, જે ઉઘાડો રહે છે, વ્યક્ત રહે છે, જે ગુણોનો એટલી વિકૃત દશા હોવા છતાં સ્વાભાવિક અંશ વ્યક્ત રહે છે, એ ગુણોને અનુજીવી ગુણ કહે છે. એવા કોઈ કર્મ નથી બન્યા નિમિત્ત તરીકે કે સંપૂર્ણ સ્વભાવને. હવે તમને એમ લાગશે કે આ જ્ઞાન ગુણમાં સેટ થઈ જાય છે, દર્શન ગુણમાં સેટ થઈ જાય છે, અને જેટલું આટલું ખુલ્યું એટલું સામર્થ્ય તો પ્રગટ હોય જ ને. સામર્થ્ય વગર કેવી રીતે ખુલે? તો વીર્ય ગુણમાં સેટ થઈ જાય છે, પણ સુખ ગુણમાં એ ત્યાં ભારે પડે. થોડા સુખી, થોડા વધારે સુખી, એ તો સમ્યક દ્રષ્ટિને લાગવું પડે છે. આપણે ઘણી વાર બોલીએ છીએ, પણ દુનિયામાં સુખ દુઃખની અપેક્ષાએ જીવોમાં વિભાજન કરો. એક તો સંપૂર્ણ દુઃખી, એક સુખી દુઃખી, અને એક સંપૂર્ણ સુખી. આપણે કઈ કેટેગરીમાં આવીએ? કઈ કેટેગરીમાં આવીએ પ્રકાશભાઈ? સંપૂર્ણ સુખી કેટેગરીમાં તો ના આવીએ. એમાં તો સિદ્ધાંત સુખી દુઃખી તો કહેવાય. કેમ? આપણને બહારમાં બધી અનુકૂળતાઓ છે એટલા સુખી, અને જેટલી પ્રતિકૂળતાઓ એટલે દુઃખી. આજે બહુ જોરદાર કથન આવ્યું છે. જ્યાં સુધી મોહ છે ત્યાં સુધી
હે ને? જીવ દુખિત છે, મોહની સદભાવનામાં જીવ દુખિત છે. એવું ના લખ્યું કે ગરીબ છે એટલે દુખી છે. ગરીબ હોય તો બી મોહનો સદભાવના હોય તો સુખી છે, અને અમીર હોય અને મોહનો સદભાવ હોય તો પણ દુખી છે. સમજમાં? આખી એવું જોરદાર લીટી, આટલો પેરેગ્રાફ આપણે ચોથા અધિકારનો એ વાસ્તવમાં ઉત્થાનિકા છે. સમજી લો, કાલે લેશું અગર એ આવશે તો પ્રસંગ. જ્ઞાનીઓ એમ કહે છે હે ને, શરીરમાં રોગ હોય તો દુખી. એવું તો ના કહ્યું જ્ઞાનીઓએ. શરીરમાં રોગ હોવા છતાં મોહ ના હોય તો સુખી. શરીરમાં રોગ હોય પણ મોહ ના હોય. મોહ એટલે દેહ હું નથી, હું તો ચેતન છું, એવું જ્ઞાન હોય. મોહનો અભાવ હોય તો હવે રોગ થયો છે હું નથી તો સુખી. ખ્યાલ? એકદમ મતલબ કે નિરોગી હોય, કસરતબાજ રામમૂર્તિ જેવો હોય અને મોહ હોય તો દુખી. બહુ જોરદાર કથન છે, સાંભળજો. અનુજીવી ગુણના પ્રકરણમાં એમ કહ્યું અહીંયા કે જેટલા ગુણ જે છે, જે ગુણોનું વિકૃતમાં વિકૃત પરિણમન થવા છતાં જેનો સ્વભાવનો અંશ ખુલ્લો રહે, વ્યક્ત રહે, ક્યારે ન ઢંકાઈ જાય, હે ને? ચિરુભાઈ આનંદ આવે છે કે નહીં? એને અનુજીવી ગુણ કહે છે. કે જે ઘાતી કર્મના અભાવમાં અનુજીવી ગુણ સૌથી પહેલા પૂર્ણ પ્રગટ થઈ જાય છે અને એનો અંશ આપણને ખુલ્લો છે. ખ્યાલ આવે? આનંદ નથી આવતો? કોઈના ચહેરા ખીલતા નથી. આપણે મોક્ષ માર્ગમાં એન્ટ્રી ખુલ્લી છે, મોક્ષ માર્ગમાં પ્રવેશ ખુલ્લો છે, હે ને? હજુ એડમિશન સ્ટોપ નથી થઈ ગયું. એ અહીંયા કહે છે આપણા સ્વભાવનો અંશ ખુલ્લો છે. નિગોદવાળા તો ખુલ્લો નથી ને? તો તું નિગોદમાં નથી ને? એક જવાબ તો એ કહ્યું આ પંડિતજી ત્યાંનો અધિકાર. નિગોદવાળા જીવને પર્યાયમાં એક ક્ષમતા નથી, એનો સ્વભાવનો અંશ ખુલ્લો છે પણ એવો ખુલ્લો નથી, એવી ક્ષમતા નથી. પરંતુ એ જ અંકુર જે છે એ સંઘની પંચેન્દ્રિયપણામાં એ રીતની યોગ્યતાને પ્રાપ્ત કરી લે છે કે આત્માનો અનુભવ થઈ જાય, અને એના માટે કોઈ મહેનત કરી નથી. સ્વભાવ જ છે એવો કે જ્યાં કશાયની મનતા થાય ત્યાં સ્વભાવની ઉદ્ધવતા રહે. આ સુખ ગુણની વાતમાં શુદ્ધતાનો અંશ આવશે. હવે કદાચ પકડમાં આવી ગયો છે બેન. ખ્યાલ આવે? શું નહીં? બહુ લોજિકલ વાતો છે. જો આગળ इससे विपरीत. હવે બીજી વાત, બીજા કયા? પ્રતિજીવી ગુણની થોડી ચર્ચા કરીએ, પછી સુખ ગુણની જે પેન્ડિંગ છે પછી ખોલીએ છીએ. પેલા બે ગુણોની મેં ચર્ચા કરી લીધી છે, બે પ્રકારના. इससे विपरीत कुछ गुण ऐसे है, જે અભાવ સ્વરૂપ કહ્યું ને, તો અભાવમાં શું લેવું? સદભાવ અને અભાવ, વિદ્યમાનતા અને અવિદ્યમાનતા પરિણતિની અપેક્ષાએ છે, પરિણમનની અપેક્ષાએ છે. તો વિદ્યમાનતામાં તો શું લીધું? શુદ્ધ અંશ ખુલ્લો રહે. અવિદ્યમાનમાં શું લેશું? એવા કેટલા ગુણો છે કે વિકૃત ને વિકૃત દિશામાં પણ, અરે અનુજીવી ગુણો શુદ્ધ થઈ જાય ત્યારે પણ એ ગુણોનું, હે ને, અંશ માત્ર પણ વિભાવ, અંશ માત્ર પણ શુદ્ધ પરિણમન થઈ શકતું નથી. જ્યારે અઘાતી કર્મનો અભાવ થાય, સિદ્ધ અવસ્થા થાય, ત્યારે જ શુદ્ધ પરિણમન થાય છે. ખ્યાલ આવે કે નહીં? તો એને પ્રતિજીવી ગુણ કહે છે. તો એ લખ્યું, જો વાંચું છું. इससे विपरीत कुछ गुण ऐसे हैं जिनका विकृत परिणमन के समय अंश मात्र भी स्वाभाविक शुद्ध अंश व्यक्त नहीं रहता. અંશ માત્ર भी स्वाभाविक शुद्ध अंश व्यक्त नहीं रहता. અને એનાથી સુખ દુઃખનો સંબંધ નથી. હાલાવે કે નહીં? પણ જે પોઝિશન છે, જે છે સિચ્યુએશન, એ બતાવવી પડે છે. સિદ્ધ ભગવંત અર્યંત પરમાત્માને જે આ પ્રતિજીવી ગુણો છે એનું વિકારી પરિણમન છે. ખ્યાલ આવે કે પ્રતિસત્વ શક્તિનું વિભાવ પરિણમન કયા ગુણસ્તર સુધી રહે છે? જે શક્તિના કારણે કોઈનો કોઈ વસ્તુનો આકાર હોય એને પ્રતિશક્તિ શક્તિ કહે છે, હે ને? એ પર્યાયને વ્યંજન પર્યાય કહે છે. વ્યંજન પર્યાયના બે ભેદ, એક સ્વભાવ વ્યંજન પર્યાય અને એક વિભાવ વ્યંજન પર્યાય. તો વિભાવ વ્યંજન પર્યાયના સ્વામી કોણ અને સ્વભાવ વ્યંજન પર્યાયના સ્વામી કોણ? અશુદ્ધ વ્યંજન પર્યાયના સ્વામી કોણ? કયા જીવો? બોલો.
એક ગુણસ્થાન થી લઈને 14મા ગુણસ્થાન સુધીના તમામ જીવો, એક ગુણસ્થાન થી 14 એટલે અર્યંત બધા આવી ગયા, એમનું વિભાવ વ્યંજન પર્યાય, એમની વ્યંજન પર્યાય વિભાવ રૂપ છે. ખ્યાલ આવે કે સિદ્ધ અવસ્થામાં ચારાઘાતી કર્મના ભાવમાં અશરીરી દશા કિંચિત ન્યૂન આકારે જે આત્મા પરિણમી જાય છે કે હવે એમનો આકાર બદલાવાનો નથી. ખ્યાલ આવે કે એ સ્વભાવ વ્યંજન પર્યાય છે. એ બી એક એંગલ છે. હાલ એ એંગલ અહીંયા નથી પણ કહી દીધું. ખ્યાલ આવે. પ્રતિજીવી ગુણમાં તો 4 મુખ્ય લીધા છે અહીંયા: અવગાહનત્વ, અગુરુ લઘુત્વ, પછી કયા સૂક્ષ્મત્વ અને અવ્યપાતત્વ. બરાબર છે. આ 4 ગુણ કયા? 4 કર્મના અભાવમાં. તો એ ગુણનું શુદ્ધ પરિણમન જ્યાં સુધી જે ગોત્ર કર્મના ભાવમાં કયું ગુણ પ્રગટ થાય છે? અગુરુ લઘુત્વ. ગોત્ર કર્મ જ્યારે ઉદય હોય છે ત્યાં સુધી ઉચ્ચ ગોત્ર નીચ ગોત્રનો વ્યવહાર થાય છે. અર્યંતમાં બી ઉચ્ચ ગોત્ર નીચ ગોત્રનો ભેદ પડે છે. હે ને? અર્યંત ઉચ્ચ ગોત્ર વાળા, બીજા કોઈ જીવ નીચ ગોત્ર વાળા, એવો વ્યવહાર ત્યાં ચાલુ રહે છે. પણ સિદ્ધ અવસ્થા જયારે થઈ જાય ત્યારે ઉચ્ચ ગોત્ર, કયા સિદ્ધ ઉચ્ચ ગોત્ર વાળા, કયા સિદ્ધ નીચ ગોત્ર વાળા બતાવો? જે પૂર્વમાં મહાવીર હતા અને જે પૂર્વમાં મારીચ હતા, તો કયા ઉચ્ચ ગોત્ર વાળા, કયા નીચ ગોત્ર વાળા? મારીચ નો જીવ, ભગવાન મહાવીર નો જીવ, એ વખતે મારીચ અને મહાવીરમાં ઉચ્ચ ગોત્ર નીચ ગોત્ર હતું. ખ્યાલ આવ્યો કે નહીં? આચરણની અપેક્ષાએ. બાકી તો ફેમિલી તો ઉત્કૃષ્ટ હતું મારીચનું. શુભ આચરણ ને શુભ આચરણ આધારે ગોત્રના ભેદ કરીએ તો. પરંતુ જ્યારે એ જ ભગવાન, એ જ મારીચનો જીવ ભગવાન મહાવીરની અવસ્થામાં અર્યંતમાં આવીને સિદ્ધ અવસ્થામાં થઈ જાય પછી કયા ગોત્રનું? તો કે હવે કોઈ ગોત્ર ઘટતો નથી. એનું નામ અગુરુ લઘુત્વ. કોઈ સિદ્ધોમાં ભેદ નથી. તો એવી જે યોગ્યતા છે, એવો જે ધર્મ છે, એવી જે વાસ્તવમાં વિશેષતા છે, એ વિશેષતા ક્યારે પ્રગટ થાય છે? સિદ્ધ અવસ્થામાં. અર્યંત અવસ્થા સુધી એ વિશેષતા ત્યાં અશુદ્ધ પરિણમન કરી રહી છે. એટલા માટે એને પ્રતિજીવી ગુણ કહ્યા. એમાં બી કઈ હા એ અનુજીવી ગુણ ના ના, એમાં એટલી વ્યાખ્યામાં તમે ફેર વાંચજો. નહીં ના આવે. આ 4 નહીં, આમાં કેટલાય છે પ્રતિજીવી. આપણને તો 4 જ ખબર છે. હે 4 નહીં, જેટલા બી હોય એટલા કહું છું ને. 4 નહીં, જેટલા 4 સિવાય બી જે પ્રતિજીવી ગુણો હોય આત્મામાં, એ બધાનું અશુદ્ધ પરિણમન ન્યાય એ કહે છે. ખ્યાલ આવે કે નહીં? અને જે સર્વ ગુણાંશ તે સમ્યક દર્શન કહ્યું એ અનુજીવી ગુણની મુખ્યતાથી કહ્યું. એટલે પૂરી વ્યાખ્યામાં એ છે કે જ્યારે આત્માને સમ્યક શ્રદ્ધા થાય છે ત્યારે તેના અનંત અનુજીવી ગુણો, અનંત અનુજીવી ગુણોનું સમ્યક પરિણમન થઈ જાય છે. એ અનંત અનુજીવી એમ લાગુ પડે છે વિશેષણ. અનંત અનુજીવી ગુણોની પર્યાય અંશે શુદ્ધ પ્રગટ થાય. અનંત અનંતના બી કઈ ભેદ છે? અનંત અનુજીવી તમે કાઢી નાખો તો બી અનંત પ્રતિજીવી રહે છે. હેલાયો કે નહીં? એટલે એટલા ગુણોનું અનંતનું સ્વરૂપ એનું છે. 10 પ્રકારના અનંત છે. સક્ષય અનંત, અક્ષય અનંત આદિમાં 10 પ્રકારના અનંતનું બી અલગ એ પ્રકારના ભેદ પડે છે. ખ્યાલ? તો અનંત અનુજીવી ગુણનું જે શુદ્ધ પરિણમન કહ્યું, તો પ્રતિજીવી ગુણ એમાં નથી લીધા. પ્રતિજીવી ગુણનું તો મલિન જ પરિણમન છે. પરંતુ એમાં આત્માના સુખ સાથે સંબંધ નથી ને આપણું પ્રયોજન સુખ સાથે છે. એટલા માટે એની બહુ ચર્ચા શાસ્ત્રોમાં નથી કરી. હેલો, હવે આપણે જે મુખ્ય ચર્ચા કરવી છે હવે સુખ ગુણની. તમે સુખ ગુણમાં કેવી રીતે તમે પ્રગટ વ્યક્ત અંશ કહો છો, એની ચર્ચા અહીંયા વિસ્તારથી આવી છે, જો હું વાંચું છું. હવે જે મેઇન પેરેગ્રાફ ચાલુ થાય છે, આટલે સુધી કોઈને ખબર ના પડી હોય તો આંગળી ઊંચી કરે અને મને કહે. શનિવાર એટલે ક્લાસનો મૂળ. સાંજે આપણે ક્લાસ હોય છે ને આજે, એટલે अनुजीवी गुणों के परिणमन में स्वाभाविक शुद्ध अंश निगोद की स्थिति में भी विद्यमान है. आ कहीने શું કહ્યું કે ચોથા ગુણ સ્થાને તો સંભવ છે, હે ને, શુદ્ધતાનો અંશ બી રહે અને અશુદ્ધતા બી રહે. ચોથા ગુણ સ્થાને તો આપણને ભેજામાં ઉતરે કે બરાબર છે. અને મિશ્ર દશા છે ને ચોથા ગુણ સ્થાને, મુનિ દશામાં બી મિશ્ર અવસ્થા છે. એક સંજલન કસાય ચોકડી જેટલી મલિનતા છે ને 3 ચોકડીના ભાવ વાળી વિતરાગતા એ શુદ્ધતા છે. તો ત્યાં તો શુદ્ધતાનો અંશ રહે, એમાં કોઈ પ્રોબ્લેમ નથી. સમ્યક દર્શન સાથે અસંયમ રહે એ બી પ્રોબ્લેમ નથી.
નામ જ અસંયમી સમ્યક દ્રષ્ટિ છે, અવ્રતિ સમ્યક દ્રષ્ટિ. ખ્યાલ આવે ને? ગુણસ્થાન ચોથો સમ્યક દર્શન, જ્ઞાની ધર્માત્મા, મોક્ષમાર્ગનો અધિકારી, અને એને શ્રદ્ધાનું શુદ્ધ પરિણમન, પરિપૂર્ણ શુદ્ધ પરિણમન, અને બીજા ગુણોમાં શુદ્ધ પરિણમન, ચારિત્રમાં શુદ્ધ પરિણમન, અને જ્ઞાનમાં અલ્પ પરિણમન. જ્ઞાનનું અલ્પ પરિણમન છે ને, પૂર્ણ પરિણમન ક્યાં છે સમ્યક. તો પછી કે ત્યાં શુદ્ધતાનો અંશ તમે સાથે કહો તો બરાબર છે, તો કહે નહીં, નિગોદના જીવને પણ. અને એમાં બી તમે પછી તરત પ્રશ્ન થાય કે નિગોદના જીવમાં બી તમે જ્ઞાન ગુણનું કહો, અમે કન્સિડર કરી લેશું, હે ને, દર્શન ગુણનું કહો, પણ નિગોદના જીવમાં સુખનો અંશ ખ્યાલ આવે કે નહીં? અરે નિગોદના જીવની પર્યાયમાં વ્યક્ત વ્યક્ત કહ્યું છે અહીંયા, પણ જે ગ્રંથિ ભેદ થઈને વ્યક્ત થાય છે ને, પ્રગટ થાય છે, એ વાત અહીંયા નથી. પછી કહેશે હે ને, આજે તો પૂરું થશે એટલે વાંધો નહીં આવે, અડધું રહી જાય તો તકલીફ થઈ જાય. જો વાંચું છું અહીંયા હું આ સ્ટાઇલથી કેમ લઉં છું કે પ્રશ્ન ના થતા હોય તો પ્રશ્ન થવા જોઈએ, અને પ્રશ્ન થઈને ક્લેરિટી થવી જોઈએ. ઘણી વાર હું જેટલું કહું એટલું તમને બરાબર લાગે કે હા બરાબર છે, પણ જયારે હું પછી આ પ્રશ્ન કરું ને કે કેવી રીતે નિગોદના જીવને કેવી રીતે સુખની સિદ્ધિ કરો છો વ્યક્તંશ તરીકે, નિગોદના જીવનમાં એની પર્યાયમાં જ્ઞાન, દર્શન અને વીર્યમાં તો અમને કોઈ પ્રોબ્લેમ નથી, એટલો ઉગાડ રહે છે સ્વભાવનો અંશ. પણ જે સુખનો ગુણ જે છે એનો જે અંશ છે વ્યક્ત કઈ રીતે, એ તો એટલું દુઃખ છે ને, તો એની પાસે તો સેન્સે નથી વેદ જ્ઞાન કરવાની, એની પાસે તો આત્મકલ્યાણ કરવાની પાત્રતા જ નથી પર્યાયમાં. ભલે ત્રિકારી કેવલ જ્ઞાનની શક્તિ હોય પણ પર્યાયમાં પાત્રતા નથી, હે ને? તો એ કેવી રીતે છે એનો અર્થ અહીંયા કહેજો. ઉનકી ભી જ્ઞાન पर्याय में तो मात्र जानना विद्यमान है, ત્યાં કોઈ પ્રોબ્લેમ નથી, કોઈને નથી ને. હા, वह ज्ञान का शुद्ध अंश है. હવે આગળ पंडित बनारसी दास जी ने तो इसे केवल ज्ञान का अंकुर कहा है. આ તો તમે ધવલામાં પણ છે આ વાત. એટલે કેવલ જ્ઞાન એટલે પછી ઉનુસર ખાવતા નહીં કે 3 એકાદ નું જાણે. કેવલ જ્ઞાન સકલ નિરાવરણ. કેવલ જ્ઞાનમાં શું છે વિશેષણ? સકલ નિરાવરણ. તો ક્યારે પણ આવરણ ન આવી શકે એવો અંશ છે ને. તો કેવલ જ્ઞાન થી મેચ થયું ને, કોઈ રીતે તો કેવલ જ્ઞાન થી પડતું આવ્યું ને. અને કેવલ એટલે માત્ર જ્ઞાન. ગુરુદેવ આ રીતે બોલે છે, કેવળ એટલે ઓલું કેવલ જ્ઞાન પ્રગટ થાય એ નહીં, માત્ર જ્ઞાન. અને માત્ર જ્ઞાન સ્વરૂપ તું જો એ આત્માનો ત્રિકાલ સ્વભાવ છે. તો એ ત્રિકાલ સ્વભાવ ત્રિકાલીમાં પણ છે કે વ્યક્ત પણ છે? તો કે પ્રભુ વ્યક્ત પણ છે. તો વ્યક્ત છે તો કેમ અમને આત્માનો અનુભવ સુખ નથી થતું? તો કે વ્યક્ત છે એવું જાણતો નથી, વ્યક્ત છે એવું માનતો નથી, હે ને. ઘડિયાળના જ્ઞાનમાં, મરચાના જ્ઞાનમાં, ખટાશના જ્ઞાનમાં ખાટું સારું ને તીખું ખરાબ એમ તો કરે છે, હે ને. પણ ખાટું અને તીખું જે થાય છે એમાં જ્ઞાનનું સંવેદન છે, ફિલિંગ જ્ઞાનની છે. ખાટું અને તીખાનું તો આજ સુધી અજ્ઞાનીએ બી વેદન નથી કર્યું. શું વાત કરો? હા, અજ્ઞાનીએ પણ વેદન નથી કર્યું. જ્ઞાની તો કરે જ નહીં, જ્ઞાનીને બધાને જ્ઞાનનું વેદન છે. તો અજ્ઞાની ખાટા મીઠાનું વેદન ના. આપણે મને ખાટું સારું લાગ્યું નહીં, એ વખતે ખાટાનું વેદન નથી કર્યું, એ વખતે પણ અજ્ઞાનથી રાગનું વેદન કર્યું. પછી આગળ કહેશે રાગનું તો વેદન કર્યું ને, તો કે નહીં, આ રાગ થયો એવું જાણ્યું ને, ફિલિંગ સાની થઈ. રાગ તો જળ સ્વરૂપ છે, પૂદગલ સ્વરૂપ છે, એનું વેદન ના હોય, વેદન જ્ઞાનનું. બહુ સૂક્ષ્મ વાતો છે. હા, જ્ઞાનનું વેદન છે ભાઈ, ખટાશનું વેદન નથી, એમ કહે છે. શું કહે છે? उसकी भी ज्ञान पर्याय में जो मात्र जानना विद्यमान है वह ज्ञान का शुद्ध अंश है. ठीक है. पंडित बनारसी दास जी ने तो इसे केवल ज्ञान का अंकुर कहा. केवल ज्ञान નો અંકુર. આપણું જે મતિ શુદ્ધ જ્ઞાન, એમાં મતિ શ્રુત ઉપાધિ છે, એને ગૌણ કરો તો એમાં જે જ્ઞાન છે એ કેવલ જ્ઞાન નો અંકુર છે. કેવલ. અચ્છા, મને બતાવો કે સિદ્ધ ભગવાન એ જે ગોળ ઘડ્યો છે એ જાણતા હશે કે નહીં જાણતા હોય? એમને શરીર નથી, એ સંયોગમાં જીભ નથી,
પણ ગોળ ઘડ્યો છે એનું જ્ઞાન ચાલુ છે કે નહીં? ચાલુ છે. અરવિંદ ભગવાનને 5 ઇન્દ્રિય વાળું 10 પ્રાણરૂપ શરીર છે, પરંતુ ઇન્દ્રિયનું અવલંબન નથી. તો ગોળ ઘડ્યો ઇન્દ્રિયના અવલંબન વગર જાણે છે કે નહીં? જાણે છે. આપણે લોકોને હાલ ગોળ ઘડ્યો ચાખી નથી રહ્યા. હાલ મોઢાની જીભની સાથે સન્નિકર્ષમાં ગોળ નથી, પણ ગોળ કેવો જ્ઞાન છે કે નહીં? છે. અને જયારે ગોળ ચાખીએ, જયારે જીભની સાથે નિકટતામાં આવે અને કહીએ કે આ ગોળ ઘડ્યો છે, જાણીએ, તો આ બધા જ જાણવાના પ્રસંગોમાં જે જાણવું થાય છે એમાં કોઈ અંતર ખરું? બતાવો. હા ના, અત્યારે કેવલ જ્ઞાની જેવા કેવી રીતે હે ને સ્વભાવથી બી કહો, પણ અંશ ખુલ્લો છે એને તમે કેમ ઘટાવો છો? તો ભાઈ તને અમે કેવલ જ્ઞાન સ્વરૂપ અમે સિદ્ધ કરીએ છીએ, તને મૂર્ખ ક્યાં કહીએ છીએ? તો આટલો ઉત્તેજિત થાય છે. મૂર્ખ કહેવો હોય તો બરાબર છે, ભગવાન આત્મા કહીએ છીએ ને. તો આપણું જે જો તમે લક્ષણને પકડવું હશે ને, તો લક્ષણનું બી લક્ષણ હોય છે. ખ્યાલ આવે કે નહીં? ખ્યાલ આવે? આત્માનું લક્ષણ શું છે? જ્ઞાન. જ્ઞાનનું લક્ષણ પછી જ્ઞાનને કેવી રીતે જાણે? કે જો જાણવું થાય છે ને એનું લક્ષણ છે. જાણવાનું લક્ષણ શું છે? તો કે સ્વપર પ્રકાશક છે. પછી એ તમારે આવવું જ પડશે પરના આશ્રયથી સમજાવવાનું. આ સફેદ દિવાલા, આ ઠંડી હવા, આ ગરમી, એનું જ્ઞાન જે થાય છે ને, તો પછી તો ગરમીનું જ્ઞાન થયું કે આત્માનું જ્ઞાન થયું? પાછું આવ્યું જ્ઞાન આત્માનું. જ્ઞાન ગરમીના જ્ઞાનમાં ગરમીનું જ્ઞાન નથી હોતું, આત્માનું. તો એ અંશ હાલ ખુલ્લો છે, અંશ પકડમાં આવી જાય, વર્તમાન ઉપયોગમાં એના ઉપયોગના ધ્યાનમાં આવી જાય વાત, અને એ શ્રદ્ધા ત્યાં એ પ્રમાણે શ્રદ્ધાઈ જાય, તો આ ઠંડુ ગરમ એ તરફનું આકર્ષણ ના રહે, તો નિર્વિકલ્પ થઈ જાય. વસ્તુ નિર્વિકલ્પ, પર્યાય નિર્વિકલ્પ. ઘણી બધી વાતો છે એ દિશામાં, યોગ્ય સમયે ઓર ખુલાસા કરીશું. હા, ખ્યાલ આવે છે કે નહીં? પણ ગે જાણવામાં આવે તો જ્ઞાન ભૂલી જાય છે ને ગેમાં અટકી જાય છે, એટલે જ્ઞાન ઇગ્નોર કરે છે, અનાદર કરે છે. એટલો ગે ગમી જાય છે તુચ્છ પદાર્થ, સફેદ કાળા ચીજોમાં, જેનામાં ન સુખ છે ન જ્ઞાન છે, આખું જ્ઞાનને ભૂલી જાય છે, વિસ્મરણ કરી જાય છે, અનાદર કરી જાય છે. એમ થઈ જાય છે. એટલે અને સરવાળે ત્યાં એને ચેન નથી પડતું. સરવાળે ત્યાં કોઈ એને આકુલતા મટી જતી હોય તો આપણે ચલો એમ માની લઈએ, પણ એમ નથી થતું. કેમ કે એ તો પદાર્થના ગુણો છે અને સંયોગ છે, એનો વિયોગ એ થાય છે, તો કે હાથમાં કઈ આવતું નથી. એટલે જીવ સરવાળે તો પસ્તાય છે, સાચો નથી પસ્તાતો. સાચો પસ્તાય તો આત્મા તરફ જાય, સાચો થાક લાગે છે. ગે ને તો બદલે નહીં ને, ગે બદલે છે. ગે તરફથી જ્ઞાન નથી બદલતો, જ્ઞાનને મોડ નથી આપતો, ગે બદલે છે. રાગ સહિત હોવાથી એ રાગના વિષયો બદલે છે. રાગમાં ધોખો મળવા છતાં એ રાગના વિષયો બદલે. રાગ હે હા એમાં રમે ગમે છે એટલે જ તો. पंडित बनारसी दास जी ने तो इसे केवल ज्ञान का अंकुर कहा है. ત્યાં સુધી કોઈ પ્રોબ્લેમ. હવે સુખનો મેઇન સુખ, હવે જે સુખમાં થોડીક બને બતાવો કે કયા કર્મના અભાવમાં સુખ પેદા થાય છે. મોહનીય કર્મ, બરાબર. હવે મોહનીય કર્મના કેટલા ભેદ? 2. દર્શન મોહનીય અને ચારિત્ર. તો દર્શન મોહનીય કયા ગુણને ઘાત કરે છે? શ્રદ્ધા ગુણ. ચારિત્ર મોહનીય કયા ગુણને ઘાત કરે છે? આજના પ્રવચનમાં હતું આ બધું. દર્શન મોહનીય અને ચારિત્ર મોહનીય હતું ને, તો કયા ગુણને ઘાત કરે છે? ચારિત્ર. તો શ્રદ્ધા અને ચારિત્ર 2 ગુણના મલિન પરિણમની વાત આવી, અને એ કર્મના અભાવમાં તમે અનંત સુખ કહો છો. અનંત શ્રદ્ધા કેમ નથી કહેતા? અનંત ચારિત્ર કેમ નથી કહેતા? અનંત સુખ કેમ કહે? કોઈનો પ્રશ્ન થયો આવો? મોહનીય કર્મ, જે ગુણના ઘાતમાં નિમિત્ત બનતું હોય, એ કર્મના જવાથી તો એ ગુણનો પ્રગટપણું કહેવું જોઈએ. તમે સુખ ગુણને કેમ કહો છો? તો શું શ્રદ્ધા ગુણ, ચારિત્ર ગુણ ને સુખ ગુણ ત્રણે એક જ છે? તો કે એના ગુણ તો જુદા છે, સુખ શક્તિ અલગ છે. તો પછી એ શ્રદ્ધા ગુણ અને જે ચારિત્ર ગુણ સાથે તમે એ શુદ્ધ પરિણમન કરી જાય છે,
અને તમે કહો છો કે અનંત સુખ પ્રગટ થઈ ગયું, એમ કેમ? કોઈને ખ્યાલ છે? હે કેમ કે એમાં કારણ કાર્યનો સંબંધ છે. ખ્યાલ? મિથ્યા શ્રદ્ધા અને કશાય રાગાદી ભાવ જ્યાં સુધી હોય એ કારણ છે. અને ખ્યાલ આવ્યો? અને એ હોય એનાથી એનું ફળ દુઃખ છે, અને એનો અભાવ થાય તો સુખરૂપી કાર્ય અથવા સુખ એનું સુખ પ્રગટ થાય છે, એનું ફળ છે. એટલા માટે અહીંયા શ્રદ્ધા અને ચારિત્ર લીધું, કે સુખ ગુણમાં શ્રદ્ધા અને ચારિત્ર સાથે રિલેટેડ છે. બાકીના કોઈ ગુણોમાં જેમ થવું એમ થાય. જ્ઞાન અલ્પ હોય તો એ ચાલે, અંતરાયને આવવું હોય એટલું હોય તો એ ચાલે, પણ માન લો કે શ્રદ્ધામાં ખોટ હોય તો દુઃખ થાય. ખ્યાલ આવે કે કઈ વાર લીધું છે આમે અલગ અલગ તરીકા છે. ખ્યાલ આવે? માની લો ફરીથી થોડુંક ટેસ્ટ કરીને આગળ જઈએ કે જ્ઞાનનો ઉગાડ અલ્પ છે. ખ્યાલ આવ્યો? અને મોહ મંદ છે તો દુઃખ ઓછું થાય છે. જ્ઞાનનો ઉગાડ અલ્પ છે અને મોહનો અભાવ છે તો સુખ પ્રગટ થઈ જાય છે. 12મા ગુણસ્થાન. બરાબર છે? ઓર લઈ લો, અંતરાયની ઓરથી લઈ લો. અંતરાય કર્મનો કોઈ જીવને તીવ્ર ઉદય છે. તીવ્ર ઉદય છે એટલે એટલી જાતની પરિસ્થિતિ આમ આવે ને આટલા બધા સમાચાર આયા જ કરે, અને છોકરાને નુકસાન થયું, છોકરીનું એંગેજમેન્ટ તૂટી ગયું, ને આમ થયું, ને શરીરમાં રોગ આવી ગયો, એક સાથે 100 સમાચાર આવી જાય. પણ જો એને એ વખત એ અંતરાય થયું, બરાબર છે, અસાતા વેદનીના પોષણમાં એ રીતે લો, અને અંતરાયમાં બધું હોવા છતાં ભોગવવામાં વિઘ્ન, એ અંતરાય. બરાબર છે? પણ એ વખતે દુઃખ થાય કોના કારણે? જો એ વખતે મોહ ના હોય તો એ પરિસ્થિતિ પણ દુઃખી કરતી નથી. એટલે બીજા ગુણોનું મલિન પરિણમન જે હોય, અલ્પ પરિણમન જે હોય એ હોય, પણ શ્રદ્ધા ગુણનું અગર વિપરીત પરિણમન હોય છે અને ચારિત્ર ગુણનું વિભાવરૂપ પરિણમન હોય છે તો દુઃખ જરૂર થાય છે. એટલો ખ્યાલ આવ્યો? હવે અહીંયા એમ કહે, તમે એમ કહો છો અહીંયાના પ્રસંગમાં કે જ્યારે એ સુખનો અંશ અથવા તો શ્રદ્ધા ગુણનું પણ અને ચારિત્ર ગુણનો પણ શુદ્ધ અંશ વ્યક્ત છે, કે જ્યારે શ્રદ્ધામાં એવા ભેદ નથી પડતા. કેવા ભેદ? કાં તો શ્રદ્ધા વિપરીત હોય, કાં તો શ્રદ્ધા સમ્યક હોય. શ્રદ્ધા ક્યારે મિશ્ર ના હોય. સમજો? હું તમને લો, આ તમારે પ્રશ્ન કરવો જોઈએ મને, એમ હે ને? તો પછી શ્રદ્ધાનો શુદ્ધ અંશ, શ્રદ્ધા તો પૂર્ણપણે કાં તો વિપરીત હોય. ખ્યાલ આવે? એવી શ્રદ્ધા હોય કે ના, હું શરીરના કારણે પણ છું, આત્માના કારણે પણ છું. કાં તો હું શરીરથી જીવિત છું, કાં તો હું દેહ છું, કાં તો હું, મતલબ કે શ્રદ્ધા બે પ્રકારની, વિપરીત અને સમ્યક, એમ મિશ્ર નથી હોય. કાં તો સમ્યક, કાં તો વિપરીત. તો દરેક ગુણ સમ્યક અને વિપરીત, કાં તો સમ્યક કાં તો વિપરીત. પરંતુ ચારિત્ર ગુણમાં અંશ પડે છે, વિતરાગતા અને રાગના બે અંશ સાથે રહે છે. પરંતુ શ્રદ્ધામાં બે અંશ એવા નથી પડતા અને પૂર્ણ થાય છે એક જ ઝટકે. અધૂરી ના હોય શ્રદ્ધા. સવારે શ્રદ્ધા જુદી હોય ને સાંજે જુદી હોય, મંદિરમાં જુદી હોય ને ઘેર જુદી હોય. નહીં, મંદિરમાં આવી એટલે શ્રદ્ધા સમ્યક થઈ જાય મહેન્દ્રભાઈ, આત્મા શુદ્ધ છે, ને ઘેર જઈએ એટલે આત્મા શુદ્ધ છે. એવી હોય શ્રદ્ધા? હે નહીં, આપણે જીનેન્દ્ર ભગવાનના દરબારમાં આવીએ તો જીનેન્દ્ર ભગવાનની શ્રદ્ધા પાકી, અને મિત્રના ત્યાં કોઈ આમંત્રણથી દેવી દેવતાઓ પાસે જઈએ તો એ વખતે એ સાચા, આ વખતે આ સાચા, એમ છે. શ્રદ્ધા એવું ના હોય. શ્રદ્ધા સબૂરી, શ્રદ્ધા બહુ મુખ્ય છે. સારું, શ્રદ્ધા ઉપર ચાલે છે આખી જિંદગી, અને એ આખું અલગ પ્રકરણ છે. હાલ એ નથી લેવું. આજે તમને કહું ને એટલે પછી યાદ કરાવજો મને, આ પ્રકરણ બાકી છે. તો અહીંયા તમે શ્રદ્ધા જયારે એક બાજુ એ સિદ્ધ કરો છો કે વિપરીત જ હોય, અને અહીંયા પંડિતજી એમ કહે છે કે એનો અંશ શુદ્ધ અંશ ખુલ્લો રહે છે, એવું ક્યારે નથી બનતો શ્રદ્ધાનો ને કશાયનો, તો કયા આધારે, એનું શું લોજિક છે? ખ્યાલ આવે પ્રશ્ન? હવે એનો જવાબ શોધીએ છીએ. सुख गुण के परिणमन में, श्रद्धा चारित्र गुण के परिणमन में जो आकुलता की कुछ कमी रूप विशुद्ध परिणाम है, ये लीजिए एमा, जिसके बल पर वह निगोद दशा को छोड़कर व्यवहार राशि में आता है. अच्छा, व्यवहार राशि जे बे इंद्रिय, त्रण इंद्रिय, चार इंद्रिय है ने, अथवा जे भी व्यवहार राशि में भेद पड़ता હોય એમાં આવ્યો, અથવા સંઘની પંચ ઇન્દ્રિય લો ડાયરેક્ટ, એ વ્યવહાર રાશિ એટલે શું? એ પરમાર્થ જીવનું સ્વરૂપ નથી, એ વ્યવહારથી જીવનું સ્વરૂપ છે. સંઘની પંચેન્દ્રિય એ વ્યવહાર જીવનું સ્વરૂપ છે.
જીવનું વ્યવહારથી એ સ્વરૂપ કહેવામાં આવે છે. પરમાર્થથી તો ઇન્દ્રિયતીત છે આત્મા, એ અલગ વિષય, હાલ એ નથી લેવું. પંચેન્દ્રિય જે કહ્યું એ વ્યવહાર રાશિમાં આવ્યો, એમાં શ્રદ્ધા ગુણ અને જે કશાય કહ્યું એની વિશુદ્ધિ કઈ રીતે? તો મને એ બતાવો કે જીવ સંઘની પંચેન્દ્રિય થયો, એમાં થયું શું? જ્ઞાનનો વિકાસ થયો. એને એમ કહે છે ઊર્ધ્વતા આવી, સ્વભાવની ઊર્ધ્વતા આવી. તો એ સ્વભાવનું ઊર્ધ્વ થવું એમાં કોણ નિમિત્ત છે? એનું કારણ કોણ છે? તો મોહ એ મંદ છે. હવે કિસી મોહ કી મંદતા છે, કોઈ મોહની મંદતાનું નિમિત્ત પણ પામીને જીવ નિગોદથી વ્યવહાર રાશિમાં સંઘની પંચેન્દ્રિયમાં આવ્યો. હવે એ કઈ મોહની મંદતા? તો કે કેવલી ભગવાનને ખબર, ઉપર આવ્યો. રિઝલ્ટ જોઈને આવું થયું હશે ના કહી શકાય. કોઈ છોકરો મતલબ કે ઉદાહરણ એક દેશ છે, કોઈ છોકરો મતલબ કે ઊંચા નંબરે બોર્ડમાં ફર્સ્ટ આવે તો એને મહેનત કરી હશે એવું કહી શકાય? એક દેશ કહું છું, ઘણી રીતે આવી શકે છે ત્યાં. તો આ તો એક દેશની વાત છે, સામાન્ય કથન છે. મહેનત તો કરી હશે, એની ટેલેન્ટ વગર કેવી રીતે ઉપર આવ્યો? તો એ રીતે જયારે કોઈ જીવ નિગોદમાં એટલા તુચ્છ જ્ઞાનમાંથી આટલા જ્ઞાનનો વિકાસ કર્યો, તો મોહની મંદતા જે વિશુદ્ધિ છે અથવા તીવ્રતાનું ન રહેવું, એટલી તીવ્રતાનું ન રહેવું, એમાં જયારે જ્ઞાનનો અને સ્વભાવનો વિકાસ થયો, એ વિશુદ્ધિ શું છે? ખ્યાલ એ અહીંયા કહે છે. જો વહ ચારિત્ર કા સ્વાભાવિક શુદ્ધ અંશ है. अब जो બહુ ખતરનાક લખ્યું છે અહીંયા, इसे वे उपादान निमित्त चिट्ठी में यथाख्यात चारित्र का अंकुर लिखते हैं. यथाख्यात चारित्र हालांकि नहीं, એનો અંકુર કહે છે. એ રીતે છે. वीर्य गुण के परिणमन में जो जानने देखने आदि रूप कार्य करने की क्षमता, वीर्य गुण में प्रॉब्लम નથી, જે ક્ષમતા પ્રગટ થાય. હજુ और एक कंसेप्ट છે આપણી પાસે 5 મિનિટ. पर्याय में विद्यमान इस स्वाभाविक शुद्ध अंश को वे पंडित बनारसी दास वही उपादान निमित्त की चिट्ठी में गर्भित शुद्धता नाम से भी संबोधित करते हैं. आने गर्भित शुद्धता કહે છે. ગુરુદેવ શ્રી કહે છે, બહુ ઊંચા પ્રમેયો છે મહેન્દ્રભાઈ, કે સ્વભાવના નિમિત્તે જ નિજરા થાય છે. સાંભળજો. તો એક બે પ્રકારની નિજરા છે, એક અકામ નિજરા અને એક સકામ નિજરા. તો સકામ નિજરા જે છે પુરુષાર્થ પૂર્વક, કે જયારે સ્વરૂપમાં આત્મા લીન થાય ત્યારે કર્મોની નિજરા થાય, તો એમાં સ્વભાવ નિમિત્ત બન્યો. પણ ગુરુદેવશ્રી કહે છે અકામ નિજરા, જે મિથ્યા દ્રષ્ટિ છે એને જે નિજરા થાય છે પુરુષાર્થ વગર બી, એક કે 100 વર્ષનું આયુ કર્મ, 100 વર્ષના કર્મો બાંધ્યા, 100 વર્ષની સ્થિતિમાં પૂરું થતા એનો વ્યય થયો, એને ખરી ગયા, તો એ નિજરા થઈ ને. તો કે એમાં પણ નિમિત્ત સ્વભાવ છે. તો કે કયો સ્વભાવ? તો કે આ ગર્ભિત શુદ્ધતા. તો ગજબ છે. હે ને? એ જયારે મેં વાંચ્યું ગુરુદેવનો પ્રમેય, મને વિચાર આવ્યો કે જીવ ક્યાંથી વિચારે છે. ખ્યાલ આવે? આપણે 7મા ગુણસ્થાનમાં મુનિરાજ નું આવવાનું કારણ શું સમજીએ છીએ? 6ઠ્ઠા ગુણસ્થાનમાં વૈરાગ્ય ભાવના ભાવી. એ ગુરુદેવશ્રી કહે છે કે 6ઠ્ઠા ગુણસ્થાનમાં જે વિતરાગ પરિણતિ છે ને, એના બલથી જીવ મુનિરાજ 7મા ગુણસ્થાનમાં આવે. દ્રષ્ટિ જુઓ હેલા. એનાથી આગળ વધો તો સમ્યક દર્શનના પૂર્વમાં તો મિથ્યા દર્શન હોય છે. તો પછી એનું પૂર્વમાં કયું એવું કારણ છે કે પછીના ટાઈમમાં સમ્યક દર્શન થાય છે? તો કહે છે ગર્ભિત શુદ્ધતા. અને એ અધ્યાત્મ સંદેશમાં એમ લખ્યું કે જે એને ગર્ભિત શુદ્ધતામાં જે પ્રાયોગિક લબ્ધિ સુધી જે એને પક્ષ બને છે ને, સ્વભાવનો વલણ આવે છે ને, એ વલણ જે આવે છે એ ગર્ભિત શુદ્ધતા છે. પણ એ વલણ આવવામાં જયારે પુરુષાર્થ થાય છે તો પર્યાય ફાટી જાય છે. પર્યાય ફાટી જાય ને એ સમ્યક દર્શન વ્યક્ત થઈ જાય છે, ગ્રંથિ વેદ થઈને. એ વાસ્તવમાં પ્રગટ આનંદ. અને પ્રગટ આનંદ પહેલા જે ગર્ભિત શુદ્ધતામાં જે છે, મને એ બતાવો. ઓર સરળ ઉદાહરણ લઈએ છે કે તમારી કોઈ જવાબદારી લીધી હોય મંદિર બનાવવાની કે જેવી, તમે લીધી જવાબદારી, હાથમાં લીધી, અને જવાબદારી પૂરી થઈ જાય પછી જે હાશ થાય છે કે નહીં? કહો પહેલા હે ને? 10 લક્ષણ પર્વ પૂરા થઈ જાય એટલે આમ શાંતિ લાગે છે કે નહીં? કોઈ બી આપણે કાર્ય લઈએ, કાર્ય હાથમાં લઈએ, પૂર્ણ થઈ જાય છે એ સંબંધી, તો જે એ સુખ થાય છે, સુખ ક્યાંથી આવે છે? એ સુખ ક્યાંથી? સુખ તો છે કે નહીં? જેટલો બી નિરાકુળ થયો એ નિરાકુળ થયો કે નહીં થયો? તો એ નિરાકુળતા વાસ્તવમાં સ્વભાવનો અંશ છે.
પણ ગ્રંથિભેદ ન હોવાના કારણે, સાંભળજો, શું ગ્રંથિભેદ ન હોવાના, ગ્રંથિભેદ નહીં એટલે શું? એ આનંદને એ કોની સાથે જોડે છે કે મેં આ ખાધું, મેં આ કાર્ય પૂરું કર્યું, મેં આનું સેવન કર્યું એટલે સુખ પ્રગટ થયું. ખરેખર જે સુખ પ્રગટ થયું હતું એ તીવ્ર કસાય ન રહી, એ સ્વભાવરૂપ હતી, પરંતુ એને કોની સાથે ગાંઠ વાળી પાછી કે નહીં આ પદાર્થ મળ્યો ને એટલે. તો હવે શું કરશે? આવા જેટલા પદાર્થ દુનિયામાં હોય એ પદાર્થો હવે બીજી પ્રતિષ્ઠામાં મહામંત્રી, પછી ત્રીજી પ્રતિષ્ઠામાં મહામંત્રી, ચોથી પ્રતિષ્ઠામાં બહુ આનંદ આવે છે, લોકો વાહવાહી કરે છે. તો કે એમ નથી, એ કાર્ય સંપન્ન થતા છેલ્લા દિવસે જેટલા કાર્યકર્તાઓ હોય છે ને એવો અનુભવ કરે છે કે શાંતિ થઈ ગઈ. તો એ શાંતિ શાની છે? ખરેખર સ્વભાવ શાંતિ જ્યાં બી આવે ત્યાં સુખમાંથી, સુખ ગુણમાંથી જ આવે, નક્કી છે. પરંતુ એ સુખ ગુણમાં ન માનતા, સુખ ગુણનું શાંતિનું પરિણમન હોવા છતાં એનું ન માનતા કોનું માને છે? તો એને ગ્રંથિભેદ ન થયો એટલે એને વ્યક્ત સુખ નથી, એને એ સાચું સુખ નથી, એટલે એને આભાસ થઈ ગયો. એને એટલા માટે એ વાસ્તવમાં ત્યાં એ અધ્યાત્મ એંગલમાં એમ કહે છે. પણ જ્યારે નિરૂપણ આવે આગમમાં તો કહે છે કે જે પણ જીવને વિશુદ્ધિ થાય છે એ વિશુદ્ધિમાં જે વાસ્તવમાં કશાયની તીવ્રતા નથી રહેતી, એ સ્વભાવનો અંશ મોજૂદ છે, અને એ સ્વભાવનો અંશ છે, પરંતુ એ અંશ પ્રગટ નથી કારણ કે ગ્રંથિ ભેદ નથી, અને અંશ તરીકે હોવાથી વ્યક્ત પણ કરે. ખ્યાલમાં આવ્યો કે અત્યારે જેટલો આપણો પોષણ બાકી રહ્યો એમાં આ ભાવ આવી ગયો. કાલથી ચોથો અધિકાર સ્ટાર્ટ કરીશું. હજુ 3 મિનિટ છે આ ઘડિયાળમાં, એમાં થઈ ગયું છે તો હું વાંચી લઉં છું માત્ર. જો पर्याय में विद्यमान इस स्वाभाविक शुद्धंश को वही उपादान निमित्त चिट्ठी में गर्भित शुद्धता नाम से भी संबोधित करते हैं. वे लिखते हैं कि यद्यपि ग्रंथि भेद मिथ्यात्व का नाश हुए बिना यह मोक्ष मार्ग नहीं साध पाती, तथापि उद्भवता तो करती ही है. ખ્યાલ આવ્યો કે નહીં? ઉદ્ભવતા તો કરે જ છે, જીવને વિચાર તો આવે જ છે, જીવને તીવ્રતાઓ તો અભાવ થાય જ છે. તો એ તીવ્રતાના અભાવમાં જે પ્રગટ્યું એ સ્વભાવ છે, એ સુખ છે, સ્વાભાવિક સુખ છે, સ્વાભાવિક સુખ છે. પરંતુ એ ગ્રંથિભેદ ન હોવાના કારણે એને મોક્ષ માર્ગ રૂપી વ્યક્તંશ નથી કહેતા. એમ કહીને ત્યાં એ પણ કહ્યું. इसी गर्भित शुद्धता के बल पर जीव प्रायोग्य लब्धि पर्यंत आ जाता है. गुरुदेव श्री આ પ્રકરણમાં મોક્ષ માર્ગના પ્રયોજનથી ગર્ભિત શુદ્ધતા નિગોદની મુખ્યતાથી ન કહેતા સમ્યક સ્વરૂપ મિથ્યા દ્રષ્ટિમાં ગર્ભિત શુદ્ધતા કહી, કેમ કે એને કોઈ આભાસ હોતો નથી. આજે કથન તમને એક કહી દઉં છું ને, એનો 1 કલાકનો વિષય છે, હે ને. સમ્યક સ્વરૂપ મિથ્યા દ્રષ્ટિને ગર્ભિત શુદ્ધતા કઈ રીતે, એનો વિષય લેવો પડે અને વાંચવું પડે ભાઈ. ખ્યાલ આવ્યો કે નહીં? તો એ વખતે એને જે કરણ લબ્ધિ આવે છે, મિથ્યાત્વ તો કોમામાં જતું રહ્યું હોય, આભાસ કોઈ નહીં. અંતર્વૃત કાલમાં તો સમ્યક દર્શન વિગટવાનું છે, કોઈ પ્રવૃત્તિરૂપ વસ્તુ નહીં, છતાં મિથ્યાત્વનો અભાવ નથી. પણ એટલા અપૂર્વ પરિણામ થાય છે વિશુદ્ધિ પૂર્વકના કે એ વાસ્તવમાં ગર્ભમાં એ તૈયારી થાય છે, કેળવાય છે. બાળક જેમ 9મા મહિને બહાર આવે એના પહેલા ગર્ભમાં બધી જ તૈયારી થાય છે. તો એવી તૈયારીને જ્યાં પછી એ પર્યાય ફાટે છે ત્યાં એ पर्याय जन्म ले से. जो अनुजीवी गुणों के प्रकरण में श्रद्धा और चारित्र को एक सुख नाम से संबोधित किया है. આવી ગઈ વાત. मोह राग द्वेष आदि कुछ मनता के समय जो तीव्रता का अभाव है वही गुण का स्वाभाविक शुद्धंश है. बराबर છે. હવે થોડીક આના પ્રમાણમાં જે વાત કહેવી છે, जिनागम में जो कसाय आदि की मनता को अच्छा कहा गया है, कसाय की मनता को, वह इसी अपेक्षा से है. एक બીજું, उसमें विकृति की तीव्रता के अभाव को अच्छा कह रहे. એમાં કશાયની મનતાને સારી નથી કહી, જે तीव्रताનો અભાવ છે એને સારી કહી છે. विद्यमान विकृति को नहीं. आत्म कल्याण की दृष्टि से भी यह समझना अत्यंत आवश्यक है, क्योंकि यह समझ में आ जाने पर मन कसाय आदि के प्रति आसक्ति नहीं रहती और शुभ कार्यों में धर्म मानने की बुद्धि नष्ट हो जाती है. આ વાત સમજવાથી શું થાય કે જે કસાયની તીવ્રતાનો અભાવ કયો એની મહિમા કરી છે, કસાયની મનતાને નહીં. એટલે કસાયની મનતામાં ધર્મ બુદ્ધિ ના થઈ જાય. ખ્યાલ આવ્યો? એક તો એ કહ્યું, અને જે અશુભ પ્રવૃત્તિથી બચવાની વાત કરી. તો એ રીતે બંને રીતે આ અંશ, આ જે આપણે અંશ લીધો અનુજીવી પ્રતિજીવી ગુણનો, એ રીતે પ્રયોજનાત્મક છે
કુલ મળીને આપણે પ્રતિજીવી ગુણ અને અનુજીવી ગુણમાં પ્રતિજીવી ગુણની બહુ ચર્ચા ન કરી, ભાવાત્મક કરી, પણ અનુજીવી ગુણનો આ ટોપિક બહુ જબરજસ્ત છે કે વર્તમાનમાં એ મારી પર્યાયમાં જાગતો જીવ ઉભો છે. ખ્યાલ આવ્યો કે નહીં? હર પર્યાયમાં હે ને સકલ નિરાવણ પ્રત્યક્ષ પ્રતિભાસમય એક અખંડ હે ને. પછી કયું પરિણામ? અવિનશ્વર પરમ પારણામિક ભાવ લક્ષણ જેનું એવું દ્રવ્ય હું. તો હર પર્યાયમાં જે પ્રકાશમાન થઈ રહ્યો છે તો શું પર્યાયમાં આવી જાય છે? તો કે હર એનું પ્રતિનિધિત્વ કરવા વાળો અંશ કે હું ચેતન છું અને શુદ્ધ છું, હું ચેતન છું અને શુદ્ધ છું, હું ચેતન છું, શુદ્ધ છું ને ત્રિકાલી છું. કેટલી વાત કહી? હું શુદ્ધ છું એટલે કોઈનામાં ભળ્યો નથી, ગેઓને જાણવાથી ગેકૃત અશુદ્ધતા મારામાં ઘૂસતી નથી. હું ચેતન છું કેમ કે આ જાણવા વાળું તત્વ હું છું અને આવું કાયમી રહું છું એટલે ધ્રુવ છું. જે એક હોય, જે શુદ્ધ હોય એ ધ્રુવ હોય. ખ્યાલ આવે કે નહીં? આ રીતે એ અંશને, એ પ્રતિનિધિત્વ કરવા વાળા અંશમાં અંશ વેદાય, પર્યાયમાં પર્યાયનું જ વેદન થાય છે. ક્યારે એવી ત્રિકાલીનું વેદન હોતું નથી. ત્રિકાલીમાં તો અવેદક, ત્રિકાલી પોતે અવેદક છે અને ત્રિકાલીમાં અવેદન છે. ત્રિકાલીમાં વેદન નથી હોતું. તમે નવા નવા વાક્યો સાંભળ્યા હશે, ટાઈમ આવે એને ખોલીશું, બાકીની ચર્ચા કાલે. સહજાનંદી સહજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી આત્મ સ્વરૂપ. સહજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી